મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 3 છે. આની પહેલાં પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. છેલ્લે આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. આર્યોની મુખ્ય ભાષા કઈ હતી? આ રીતે 4 ઓપ્શન આપેલા હશે. તમને જવાબ આવડતો હોય તો તમે જવાબ પણ સાથે સાથે આપી શકો છો. સાચો જવાબ છે વૈદિક સંસ્કૃત છે તે આર્યોની મુખ્ય ભાષા હતી. આર્યો બાબતે નીચેના પૈકી સાચા વિધાનો તપાસો. તો આ 2 વિધાન આપેલા છે, તેમાંથી સાચા ક્યાં છે? બંને સાચા છે, આપણે જોઈ લઈએ. 1, આર્યો મૂળભૂત રીતે પશુપાલન સાથે સંકળાયેલી પ્રજા હતી. 2, આર્યો ઘોડા અને હાથી પણ પાળતા હતા, તેથી તે તેના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અંગો હતા. તો બંને વિધાન સાચા છે. આર્યો વિશે પ્રચલિત વિચારધારાઓ વિશે સાચા વિધાનો તપાસો. તો તેના વિશે સાચા વિધાનો કહેવાના છે. 3 વિધાન આપેલા છે. જવાબ આવશે આપેલ તમામ સાચા છે. એટલે કે લોકમાન્ય તિલક માનતા કે આર્યો ઉત્તર ધ્રુવ તરફથી આવેલ સમૂહ છે, જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતીની માન્યતા પ્રમાણે આર્યો તિબેટથી ઉતરી આવેલ પ્રજા છે. મેક્સ મુલરના મત મુજબ આર્યોનું મૂળ સ્થાન મધ્ય એશિયા છે. જવાબ આવશે આપેલ તમામ. નીચે આપેલ પૈકી સાચા વિધાનો ચકાસો. આમાંથી સાચા ક્યાં છે? તો જવાબ આવશે 1 અને 3 સાચું છે, તે જોઈએ. સપ્ત સિંધુનો અર્થ 7 નદીઓ ધરાવતું ક્ષેત્ર થાય છે, એ સાચું છે. આર્યો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ ઉત્તર પ્રદેશ અને બિહારની આસપાસ રહેતા હોય છે, તો એ પણ સાચું છે, જ્યારે બીજું છે તે ખોટું છે. આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે? તો જવાબ આવશે યુરેશિયા. આર્યોનું મૂળ વતન છે તે યુરેશિયા હોવાનું માનવામાં આવે છે. ઓપ્શન એ. નીચેના પૈકી કયા પશુઓ વેદકાલીન લોકો પાળતા હતા? ગાય, ઘોડો, ભેંસ, ઘેટા અને બકરા આપેલું છે. જવાબ આવશે આપેલ તમામ. બધા જ પશુઓ છે તે આર્યો પાળતા હતા. વેદકાલીન સંસ્કૃતિ વિશે સાચા વિધાનો તપાસો. તો અહીં 2 વિધાન આપેલા છે. 1 અને 2 બંને સાચા છે, જોઈ લઈએ. વેદકાલીન લોકો મુખ્યત્વે પશુપાલન સાથે સંકળાયેલા હતા, પરંતુ તેઓની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ આધારિત હતી. ઋગ્વેદમાં આર્ય સમાજનો મૂળભૂત એકમ પરિવાર હતો, જે મુખ્યત્વે પિતૃપ્રધાન સમાજ હતો. તો બંને સાચા છે. નીચેના પૈકી સાચા વિધાનો તપાસો. તો અહીં 4 વિધાન આપેલા છે. આપેલ તમામ સાચા છે, બધા જ આપણે જોઈશું. ઋગ્વેદમાં આર્ય સમાજનો મૂળભૂત એકમ પરિવાર હતો અને જન એ સૌથી મોટો સામાજિક એકમ હતો. સામાજિક એકમ કયો હતો? જન. ગણ અને વિદત જેવી પ્રારંભિક રાજકીય વ્યવસ્થા વૈદિક યુગમાં જોવા મળે છે. સભા અને સમિતિ જેવી સામાજિક સંસ્થાઓ વૈદિક યુગમાં જોવા મળે છે. લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાતો આપતા, જેને ઋગ્વેદમાં બલિ કહેવામાં આવે છે. તે એક મરજિયાત ફાળો હતો. જવાબ આવશે આપેલ તમામ. ઓપ્શન ડી. આગળ જોઈએ. ઋગ્વેદીન દેવતાઓના સંદર્ભમાં નીચેનું જોડકું જોડો. તો અહીં જોડકા જોડવાના છે. કયો દેવ છે તે કોના માટે છે તે તો જોઈએ. ઇન્દ્રદેવ છે તે વરસાદ અને યુદ્ધના દેવતા છે. અગ્નિદેવ ઈશ્વર અને માનવને જોડતી કડી છે. વરુણદેવ છે તે બ્રહ્માંડના પ્રબંધક છે, જ્યારે પશુનદેવ છે તે પશુપાલકોના આરાધ્ય દેવતા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આમાંથી કોઈ પણ એક પૂછવામાં આવે કે ભાઈ પશુનદેવ તે શેના દેવતા છે? તો પશુપાલકોના આરાધ્ય દેવતા છે. તો એ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ. ઋગ્વેદમાં સૌથી વધુ કયા વેદનો ઉલ્લેખ જોવા મળે છે? કયા દેવનો ઉલ્લેખ જોવા મળે છે? તો સૌથી વધારે છે તે ઇન્દ્રદેવનો ઉલ્લેખ જોવા મળે છે. શેમાં? ઋગ્વેદમાં. વેદકાલીન આર્ય સમાજની સભ્યતા સંદર્ભે નીચેની લાક્ષણિકતાઓ પૈકી કઈ લાક્ષણિકતા વેદકાલીન આર્ય સમાજની નથી? કઈ નથી તે પૂછેલું છે. 3 આપેલી છે. તેમાંથી 3 વર્ણ વ્યવસ્થા છે તે ત્યારે ન હતી, જ્યારે પિતૃપ્રધાન સમાજ રચના અને એક પત્ની વ્રતનો ધર્મ પણ હતો. ત્રીજું ખોટું છે.
નીચે પૈકી કયો વેદ આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય દર્શાવે છે? તો એ વેદ છે અથર્વવેદ, ઓપ્શન બી. અનુવૈદિક અથવા ઉત્તર વૈદિક કાળનો સમયગાળો કયો છે? ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો છે અનુવૈદિક અથવા ઉત્તર વૈદિક કાળનો સમયગાળો. પ્રારંભિક વૈદિક આર્યનો સામૂહિક શબ્દ સપ્તસિંધુમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થાય છે? તો અહીં સાચો જવાબ આવશે 1, 2, 4 અને 5. 1 સિંધુ, પછી 2 જેલમ, 4 સરસ્વતી અને 5 સતલજ. આ ચારેયનો સમાવેશ થાય છે. આગળ જોઈએ. ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે? તો ઋગ્વેદમાં ટોટલ 1028 સૂક્ત રહેલા છે. આર્યો ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા? તો આર્યો છે તે સપ્તસિંધુના પ્રદેશમાં રહેતા હતા, ઓપ્શન એ. ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે? તો જવાબ આવશે પંજાબ, ઓપ્શન સી. ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે? તો ટોટલ ઋગ્વેદમાં 10 મંડળો આવેલા છે. ઋગ્વેદમાં મુખ્ય દેવતા ઇન્દ્ર, અગ્નિ અને ખાલી જગ્યા હતા. ઇન્દ્ર, અગ્નિ અને વરુણ હતા. કયા વેદમાં દાસરાગ્ય યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે? દાસરાગ્ય યુદ્ધ ઋગ્વેદમાં જોવા મળે છે. વેદયાત્રીમાં કયા વેદનો સમાવેશ થતો નથી? વેદયાત્રીમાં આ 4 આપણા વેદ છે મુખ્ય, તેમાં સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે. સમાવેશ કોનો નથી થતો? તો અથર્વવેદનો સમાવેશ થતો નથી, જ્યારે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનો સમાવેશ થાય છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? તો એ છે ઋગ્વેદ. સૌથી જૂનું પુસ્તક ઋગ્વેદ. ઋગ્વેદના 3જા મંડળમાં કયા ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરી છે? પૂછવામાં આવે ગાયત્રી મંત્ર શેમાંથી લેવામાં આવેલો છે? ઋગ્વેદમાંથી. ઋગ્વેદના કયા મંડળમાંથી લીધેલો છે? તો 3જા મંડળમાંથી લીધેલો છે. ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે વિશ્વામિત્ર ઋષિએ કરી હતી, ઓપ્શન સી. વૈદિક સાહિત્યમાં કેટલા પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે? જવાબ આવશે 2 પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે. નીચેના વિધાનોમાંથી કયું એક અયોગ્ય છે? ખોટું કયું છે તે કહેવાનું છે. તો આ છે તે ખોટું છે. સાચા આપણે જોઈ લઈએ. હડપ્પીય સભ્યતા પછીના સમય દરમિયાન ભારતમાં વિકસેલી સભ્યતાને વૈદિક સંસ્કૃતિ કહે છે. સાચું છે. વૈદિક યુગમાં આર્યોના ભારતમાં આગમનથી મહાભારતના યુદ્ધ સુધીના સમયનું વર્ણન છે. અનુવૈદિક યુગમાં મહાભારતના યુદ્ધથી ગૌતમ બુદ્ધ સુધીના સમયનું વર્ણન છે તે કરેલું છે, તો એ પણ સાચું છે. વેદકાલીન અર્થવ્યવસ્થામાં યુદ્ધ માટે કયા શબ્દનો પ્રયોગ થતો હતો? યુદ્ધ માટેનો શબ્દ જવાબ આવશે ગવેષણા, ઓપ્શન એ. ઋગ્વેદકાલીન સમાજ વ્યવસ્થા વિશે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે? એક સાચું છે, એ છે કુટુંબ એ આર્યના સમાજનું પ્રથમ એકમ હતું, ઓપ્શન એ. નીચેનામાંથી કયું એક વિધાન ઋગ્વેદકાલીન સમાજ વ્યવસ્થા વિશે ખોટું છે? ખોટું કહેવાનું છે, તો છેલ્લું છે તે ખોટું છે. તો આપણે સાચા જોઈ લઈએ. કુટુંબમાં તથા સમાજમાં મહિલાનું સ્થાન ઘણું ઊંચું અને આદરપાત્ર હતું, એ સાચું છે. વેદયુગમાં પોલોમી, અપાલા, ઘોષા જેવી વિદુષીઓએ વેદોની ઋચાઓ રચી છે, એ પણ સાચું છે. ઋગ્વેદમાં વિદુષીઓને ઋષિકા અને બ્રહ્મવાહિની તરીકે દર્શાવવામાં આવી છે, એ પણ સાચું છે. ઋગ્વેદકાલીન સમયે પહેરવામાં આવતા પોશાક વિશે નીચેનામાંથી કયું એક અયોગ્ય છે? ખોટું કયું છે? તો જવાબ આવશે તેઓ આદિવાસ નામનું કાનનું ઘરેણું પહેરતા, એ ખોટું છે. સાચા આપણે જોઈએ. પુરુષો અને મહિલાઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા, એ સાચું છે. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નિવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું હતું. નીચેના ભાગનું નિવી અને ઉપરનું વાસ. તેમનામાં કુરીશ નામનું ઘરેણું વિશેષ પ્રચલિત હતું. જો અહીં આદિવાસ નહીં પણ શું કુરીશ નામનું ઘરેણું છે તે લોકો પહેરતા હતા.
વૈદિક ધર્મ વિશે નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો. ખોટું કયું છે? તો અહીં જવાબ આવશે મંદિરો અને મૂર્તિ પૂજામાં તેઓ માનતા, એ ખોટું છે, તેઓ માનતા ન હતા. આર્યો પ્રકૃતિના તત્વોને દેવ માનતા હતા, એ સાચું છે. વૈદિક ધર્મના લોકો પ્રાર્થના પ્રધાન અને યક્ષ પ્રધાન હતા, એ પણ સાચું છે. લોકો ક્રિયાકાંડ કરવાને બદલે દેવોની પ્રાર્થના કરતા અને તેમને પ્રસન્ન કરવા યજ્ઞો કરતા હતા, તો એ પણ સાચું છે. વેદકાલીન સમયમાં રાજ્યના ત્રીજા અગત્યના અધિકારી તરીકે નીચેનામાંથી કોની ગણના કરવામાં આવતી હતી? ત્રીજા અગત્યના અધિકારી હતા ગ્રામીણ, ઓપ્શન એ. વેદકાલીન સમયે રાજકીય તથા સામાજિક જીવનનો પાયો કુટુંબ કહેવાતું. કુટુંબ વિશે નીચેના પૈકી કયું એક અયોગ્ય છે? ખોટું કયું છે? તો રાષ્ટ્રનું સૌથી મોટું એકમ ગ્રામ હતું, એ ખોટું છે. જોઈએ, કુટુંબનો વડો કુલપતિ અથવા ગૃહપતિ કહેવાતો હતો, એ સાચું છે. ગ્રામનો વડો ગ્રામીણ કહેવાતો હતો, એ પણ સાચું છે. ગ્રામો મળીને 20 બનતું અને તેનો વડો 20પતિ કહેવાતો હતો, એ પણ સાચું છે. ઓપ્શન અહીં બી છે તે ખોટું છે, બાકી બધા સાચા છે. વેદકાલીન સમયે સ્વાભાવિક રીતે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. તેઓ ધાન્યને કયા નામે ઓળખતા હતા? વેદકાલીન લોકો છે તે ધાન્યને શું કહેતા હતા? ધાન્યને શકમ અને કરીશ કહેતા હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. વેદકાલીન સમાજમાં કયા માધ્યમથી વિનિમય વ્યવહાર થતો હતો? તો અહીં ગાયના માધ્યમથી છે તે વિનિમય વ્યવહાર થતો હતો. ઓપ્શન ડી. વેદકાલીન સમયે ખેતી જેટલો જ મહત્વનો વ્યવસાય પશુપાલન હતો. પશુપાલન વિશે નીચેના વિધાનોમાંથી કયું એક ખોટું છે? ખોટું કહેવાનું છે. તો પુત્રીને કામદા કહેતા હતા, એ ખોટું છે. પશુપાલકને ગોપાલ કહેતા, એ સાચું છે. ધનવાન વ્યક્તિને ગૌતમ કહેતા, એ પણ સાચું છે. ગોમત કહેતા, ગોમત છે, સાચું છે. યુદ્ધ માટે ગવેષણા શબ્દનો ઉપયોગ થતો હતો, એ પણ સાચું છે. તો બધું યાદ રાખજો. પશુપાલકને ગોપાલ, ધનવાન વ્યક્તિને શું કહેવાતું? ગોમત કહેવાતું હતું. જેની પાસે વધારે ગાયો હોય તેને વધારે ધનવાન વ્યક્તિ ગણવામાં આવતા હતા. યુદ્ધ માટે ગવેષણા શબ્દનો ઉપયોગ થતો હતો. વેદકાલીન સમયે નિવક શબ્દ ખૂબ પ્રચલિત હતો. તેનો અર્થ શું થાય? નિવકનો અર્થ શું થશે? નિવક એટલે થશે સોનાના સિક્કાનો એક પ્રકાર. ઓપ્શન બી સાચો જવાબ છે. વેદકાલીન સમયે નીચેનામાંથી કયા યંત્ર વડે કિલ્લાઓ તોડવામાં આવતા હતા? તો તે યંત્રનું નામ છે ફરસવીપણું. ઓપ્શન ડી. વેદકાલીન સમયે સૌથી મોટો સામાજિક એકમ કયો હતો? સૌથી મોટો સામાજિક એકમ જન હતો. ઓપ્શન બી. ઋગ્વેદમાં કયા દેવને બ્રહ્માંડના પ્રબંધક માનવામાં આવતા હતા? વરુણ દેવને માનવામાં આવતા હતા બ્રહ્માંડના પ્રબંધક. નીચેનામાંથી કયો વર્ણ અનુવૈદિક કાળમાં સામાજિક રીતે વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો ન હતો? તો એ છે સૈન્ય. ઓપ્શન ડી. વેદકાલીન રાજ્ય વ્યવસ્થા અંગે નીચેના વિધાનો ચેક કરો. તો આપેલ તમામ સાચા છે. વિધાન 1, રાજાનું પદ વંશ પરંપરાગત ન હતું, એ સાચું છે. વિધાન 2, રાજાને રાજન્ય કહેવામાં આવતા હતા, એ પણ સાચું છે. વિધાન 3, પુરોહિતનું સ્થાન રાજાને સલાહ અને સૂચન આપવાનું હતું, એ પણ સાચું છે. કયા કાળમાં બહુપત્ની પ્રથા અમલમાં આવી હતી? બહુપત્ની પ્રથા, એક પતિને 2-2, 3-3 પત્નીઓ અનુવૈદિક કાળમાં પ્રચલિત થઈ હતી. નીચેનામાંથી કયા વેદમાં અંધવિશ્વાસ, વૈદિક શાસ્ત્ર, દવાઓ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે? તો તેનો ઉલ્લેખ એ અને બી બંનેમાં જોવા મળે છે, એટલે કે ઋગ્વેદ અને અથર્વવેદમાં જોવા મળે છે. કયા સમય દરમિયાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું મહત્વ વધવા લાગ્યું હતું? તો એ યુગ છે અનુવૈદિક કાળ, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની એન્ટ્રી થાય છે. નીચે પૈકી કયા બ્રાહ્મણ ગ્રંથમાં ગાયત્રીની સમજૂતી આપવામાં આવી છે? ગોપથ બ્રાહ્મણમાં આપવામાં આવી છે. ઓપ્શન સી. નીચે આપેલા ષડદર્શન માટે યોગ્ય જોડકા જોડો. તો અહીં જોઈએ આપણે તો સાંખ્ય દર્શન, તે આવશે મહર્ષિ કપિલ દ્વારા લખાયેલું સાંખ્ય દર્શન.
બીજું છે યોગ દર્શન મહર્ષિ પતંજલિ દ્વારા. પૂર્વ મીમાંસા એ મહર્ષિ જૈમિની દ્વારા લખાયેલું છે, જ્યારે ઉત્તર મીમાંસા છે તે મહર્ષિ બાદરાયણ દ્વારા લખાયેલું છે. તો કોઈ પણ એક પણ પૂછાઈ શકે, યાદ રાખજો. સાંખ્ય દર્શન મહર્ષિ કપિલ, યોગ દર્શન પતંજલિ, પૂર્વ મીમાંસા જૈમિની અને ઉત્તર મીમાંસા બાદરાયણ. સાંખ્ય દર્શનના સંદર્ભમાં નીચેના પૈકી સાચા વિધાન તપાસો. તો અહીં બંને વિધાનો સાચા છે. સાંખ્ય દર્શનની રચના આચાર્ય કપિલ દ્વારા કરવામાં આવી હતી, એ સાચું છે. સાંખ્ય દર્શનમાં 25 તત્વોની સંખ્યા ગણીને તેની વ્યાખ્યા કરવામાં આવી છે. ઓપ્શન સી, એ અને બી બંને સાચા છે. મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે? મુખ્ય ઉપનિષદોની સંખ્યા 108 છે. નીચે આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો. તો અહીં જોડકું આપેલું છે, યોગ્ય રીતે જોડવાનું છે. જોઈએ આપણે. શંકરાચાર્ય, તેમાં આવશે અદ્વૈતવાદ. બીજું છે માધવાચાર્ય, તેમાં આવશે દ્વૈતવાદ. અને ત્રીજું છે રામાનુજાચાર્ય, તેમાં આવશે વિશિષ્ટાદ્વૈતવાદ. તો આ રીતે ઓપ્શન સી સાચો જવાબ છે. નીચેનામાંથી કયા ગ્રંથમાં વેદ સંહિતાની સમજૂતી અને તેના પરથી ટીકા એટલે કે વિવેચન આપવામાં આવ્યા છે? તો જવાબ આવશે બ્રાહ્મણ ગ્રંથોમાં વેદ સંહિતાની સમજૂતી અને તેના પરથી છે તે ટીકા એટલે કે વિવેચન આપવામાં આવેલા છે. નીચે આપેલ પૈકી કયા ઉપનિષદો ગદ્યમાં લખાયેલા છે? ગદ્યમાં લખાયેલા હોય તેવા ઉપનિષદો છે 1 અને 2. બૃહદારણ્ય અને છાંદોગ્ય છે તે બંને ગદ્યમાં લખાયેલા છે, બાકી બધા છે તે પદ્યમાં છે. યોગ દર્શન બાબતે ખોટું વિધાન પસંદ કરો. આમાંથી ખોટું કયું છે? તો એક પણ ખોટું નથી, બધા સાચા છે. જોઈએ. મહર્ષિ પતંજલિનું યોગ સૂત્ર યોગ દર્શન માટેનો પ્રથમ ગ્રંથ છે, સાચું છે. યોગ એ ભારતીયોની આધ્યાત્મિક માર્ગની સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. યોગ સૂત્રોમાં પતંજલિએ તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાન એ ત્રણને યોગના સાધન કહ્યા છે. તો 3 સાચા છે. નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો. યોગ્ય વિધાનોમાં બીજું વિધાન છે તે યોગ્ય છે. વૈશેષિકના દર્શન માટે વિદ્વાનોએ 317 સૂત્રો આપેલા છે, એ સાચું છે, જ્યારે આ ખોટું છે. પૂર્વ મીમાંસા બાબતે સાચા વિધાનો પસંદ કરો. પૂર્વ મીમાંસા એ અને બી બંને સાચા છે. મહર્ષિ જૈમિની રચિત જૈમિની સૂત્ર આ મીમાંસાનો મૂળ ગ્રંથ છે. બીજું, કર્મ અને પુનર્જન્મને લગતો શક્તિ અને અપૂર્વ સિદ્ધાંતો પૂર્વ મીમાંસામાં આપેલા છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાન સાચા છે? આમાંથી સાચું શું છે? 1 અને 2 બંને સાચા છે. એટલે કે યજુર્વેદ સંહિતા માટે સતપથ અને તૈતરીય બ્રાહ્મણ છે. સતપથ બ્રાહ્મણ શુક્લ યજુર્વેદ માટે છે, જ્યારે તૈતરીય બ્રાહ્મણ કૃષ્ણ યજુર્વેદ માટે છે. વૈશેષિક તથા ન્યાય દર્શનના રચયિતા કોણ છે? વૈશેષિક તથા ન્યાય દર્શનના રચયિતા મહર્ષિ કણાદ તથા મહર્ષિ ગૌતમ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેનામાંથી અષ્ટાંગ યોગના સાધનો કયા છે? અષ્ટાંગ યોગના સાધનો જવાબ આવશે બધા જ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સાધન. અષ્ટાંગ યોગમાં 8 અંગોનો સમાવેશ થાય છે. 8 અંગ આપણે જોઈ લીધા. જૈન દર્શનમાં કયો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ છે? જૈનમાં અનેકાંતવાદનો સિદ્ધાંત છે તે મહત્વપૂર્ણ છે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ કયા ધર્મના સિદ્ધાંતો છે? તો આ બધા જ છે તે જૈન ધર્મના સિદ્ધાંતો છે. પૂર્વ મીમાંસા બાબતે નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો ક્યાં છે? તો અહીં જોઈએ તો 1 અને 2 બંને સાચા વિધાનો છે. પૂર્વ મીમાંસાને કર્મ મીમાંસા પણ કહે છે. પૂર્વ મીમાંસાને વ્યવહારવાદી દર્શન પણ કહે છે. તો બંને સાચું છે.
નીચેનામાંથી કયા મહાકાવ્યોની ભેટ ભારતે વિશ્વને આપી છે? તો ભારતે વિશ્વને રામાયણ અને મહાભારતની ભેટ આપી છે. ઓપ્શન ડી, એ અને બી બંને. પ્રાચીન આર્ય પ્રજાના જીવનનો નિચોડ નીચેનામાંથી કયો વેદ છે? તો એ વેદનું નામ છે ઋગ્વેદ. ઓપ્શન ડી. આગળ જોઈએ. સૂત્ર સાહિત્યમાં સૂત્રો મુખ્યત્વે કુલ કેટલા વિભાગમાં વહેંચાયેલા હતા? તો સૂત્રો મુખ્યત્વે છે તે 6 વિભાગમાં વહેંચાયેલા હતા. જૈન ધર્મની વિચારધારા બાબતે ખોટા વિધાનો પસંદ કરો. ખોટું શું છે આમાંથી? તો એક પણ ખોટું નથી, બધું જ સાચું છે. જોઈએ. તે વાસ્તવદર્શી વિચારશ્રેણી ધરાવે છે. જૈનોના અહિંસા વ્રત અને એકાંતવાદમાં પણ ભારતીય દાર્શનિક વિચારધારાનું અનુસંધાન મળે છે. વૈદિક ધર્મના કર્મવાદી સિદ્ધાંતની જેમ જૈન પુરુષાર્થવાદને પણ પ્રોત્સાહન આપે છે. જવાબ આવશે એક પણ નહીં, કોઈ પણ ખોટું નથી, 3 સાચા છે. ભાગવત ધર્મના પ્રવર્તક કોણ હતા? ભાગવત ધર્મ કોણે ફેલાવ્યો? શ્રી કૃષ્ણએ ફેલાવ્યો હતો. કયા વેદનો સંબંધ સંગીત કલા સાથે છે? તો એ છે સામવેદ. વેદકાળની એક પ્રસિદ્ધ વેલ જેના પાનનો રસ યજ્ઞના કામમાં આવે છે તેનું નામ જણાવો. તેનું નામ છે સોમવેલી. ઓપ્શન ડી. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે? તો તેને મુંડકોપનિષદમાંથી લીધેલું છે. ઓપ્શન સી. કઈ સ્ત્રીએ ઋગ્વેદની ઋચાઓ રચી છે? તો આપેલ તમામ એટલે કે અપાલા, લોપામુદ્રા અને ઘોષા ત્રણે ઋગ્વેદની ઋચાઓ રચેલી છે. નીચેના જોડકા પૈકી કઈ જોડ સાચી છે? સાચું કહેવાનું છે. તો 1, 2 અને 3 એ સાચું છે. ચોથું છે તે ખોટું છે. યોગ મહર્ષિ પતંજલિ, ન્યાય મહર્ષિ ગૌતમ, ઉત્તર મીમાંસા મહર્ષિ બાદરાયણ, વૈશેષિક મહર્ષિ કપિલ એ ખોટું છે. પદ્ય સ્વરૂપે રચાયેલા ઉપનિષદનું નામ લખો. તો જવાબ આવશે કનોપનિષદ. ઓપ્શન ડી. ષડ દર્શન એટલે શું? તો જવાબ આવશે 6 દર્શન. એને સંસ્કૃતમાં ષડ દર્શન કહે છે. સાંખ્ય દર્શનના રચયિતા કોણ ગણાય છે? મહર્ષિ કપિલ સાંખ્ય દર્શનના રચના. અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે? શંકરાચાર્ય ગણાય છે. પુરાણોની સંખ્યા કેટલી છે? 18 પુરાણો છે. ઇતિહાસવિદોના મતે પ્રાચીન ભારતમાં કાળના કેટલા પ્રકાર હતા? 2 પ્રકાર હતા. જ્યોતિષ અને કર્મકાંડ જેવા લૌકિક વિષયો સાથે સંકળાયેલા હોવાથી કયા વેદને અનાર્ય ગ્રંથ કહે છે? અથર્વવેદને કહે છે. નીચેનામાંથી કયા ધર્મે આર્ય અષ્ટાંગ માર્ગની રજૂઆત કરી હતી? બૌદ્ધ ધર્મે કરી હતી. નીચેનામાંથી કોને પ્રતિશાખ્ય તરીકે ઓળખવામાં આવે છે? સૂત્ર સાહિત્યને પ્રતિશાખ્ય તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયા ધર્મે પુરુષાર્થવાદને ઘણું પ્રોત્સાહન આપ્યું છે? તો એ છે જૈન ધર્મ. નીચેનામાંથી કયા ઉપનિષદમાં બ્રહ્મને સત, ચિત્ત અને આનંદ તરીકે ઓળખાવેલ છે? તૈત્તરીય ઉપનિષદમાં. પ્રાચીન આર્ય સમાજના જીવન દર્શનનો નિચોડ નીચેનામાંથી શેમાં જોવા મળે છે? ઋગ્વેદમાં જોવા મળે છે. નીચેનામાંથી કયા ધર્મના તત્વજ્ઞાનને અનેકાંતવાદ અથવા શ્યાદવાદના નામથી પણ ઓળખવામાં આવે છે? જૈન ધર્મને ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયા સાહિત્યમાં ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? સૂત્ર સાહિત્યમાં થયેલું છે. નીચેનામાંથી કયા બ્રાહ્મણ ગ્રંથમાં પિતૃ, સોમ, રાજસૂય વગેરે યજ્ઞોનું વિસ્તારથી વર્ણન છે? તો શતપથ બ્રાહ્મણમાં છે તે વિસ્તૃત વર્ણન આપેલું છે. ઋગ્વેદ સંહિતા માટેના કયા બ્રાહ્મણ ગ્રંથમાં જુદા જુદા યજ્ઞોનું વિસ્તૃત વર્ણન છે? ઐતરેય બ્રાહ્મણમાં છે. અષ્ટાંગ યોગના 8 પગથિયામાં 8મા ક્રમે નીચેનામાંથી કયું પગથિયું આવે છે? તો 8મા ક્રમે છે સમાધિ. ઓપ્શન ડી.
વેદ મંત્રોના શબ્દોનું વ્યુત્પત્તિ, અર્થઘટન, વિનિયોગ વગેરેનું માર્ગદર્શન કયા ગ્રંથોમાંથી મળે છે? બ્રાહ્મણ ગ્રંથોમાંથી મળે છે. ત્રણ તત્વોના જ્ઞાનને તત્વજ્ઞાન કહેવામાં આવે છે. આ ત્રણ તત્વો નીચેનામાંથી કયા છે? આત્મા, પરમાત્મા અને જગત આ ત્રણ તત્વો છે જેને તત્વજ્ઞાન કહેવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક અને ઉપનિષદોને શું કહેવામાં આવે છે? શ્રુતિ કહેવામાં આવે છે. ઓપ્શન બી. ઉપનિષદોમાં રજૂ થયેલી આધ્યાત્મિક વિચારધારા વિશે નીચેનામાંથી કયું એક ખોટું છે? તો બી ખોટું છે. સાચા આપણે જોઈ લઈએ. ઉપનિષદોનો અર્થ ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા એવો થાય છે. ઉપનિષદ એટલે શું? તો ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા. ઉપનિષદોને વેદાંત પણ ગણવામાં આવે છે. ઉપનિષદો ભારતીય ચિંતન પરંપરાનો મુકુટમણિ છે. જૈન ધર્મના મત અનુસાર આત્માની સાથે કર્મો પણ ચોંટી જાય છે અને કર્મોને દૂર કરવા જૈન ધર્મે ખાલી જગ્યાનું તત્વજ્ઞાન વિશ્વને આપ્યું છે. તો એ તત્વજ્ઞાન છે આસ્ત્રવ, સંવર અને નિર્જરા. ઓપ્શન એ. સૂત્ર સાહિત્ય તે વેદ સંહિતાની પ્રત્યેક શાખાના શિક્ષણ ગ્રંથ છે. તેને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે તેને પ્રતિશાખ્ય કહે છે. ઓપ્શન એ. આગળ જોઈએ. સૂત્ર સાહિત્યમાં મુખ્યત્વે 6 વિભાગો હોય છે. તેમાં વ્યાકરણ અને નિરુક્ત વિભાગો શેની સાથે સંકળાયેલા છે? તો તે બંને વેદને સમજવા સાથે સંકળાયેલા છે. વ્યાકરણ અને નિરુક્ત. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું. ગૌતમ બુદ્ધ વિશે નીચેના વિધાનો પૈકી સાચા વિધાનો કયા છે? તો એ અને બી બંને સાચા છે. એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો. ગૌતમ બુદ્ધનું પાલન પોષણ તેમની માસી ગૌતમી પ્રજાપતિએ કર્યું હતું. તો જવાબ આવશે બંને સાચા છે. ગૌતમ બુદ્ધના ગુરુનું નામ શું હતું? તો તેમના ગુરુનું નામ હતું આલાર કલામ. ઓપ્શન સી સાચો જવાબ છે. ગૌતમ બુદ્ધ બાબતે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. સાચું કયું છે? તો આપેલ તમામ સાચા છે. એટલે કે તેઓએ 30 વર્ષની વય ગૃહત્યાગ કર્યો હતો. તેમના સારથીનું નામ છન્ન હતું. તેમના ઘોડાનું નામ કંથક હતું. ગૃહત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા ગયા હતા. તો જવાબ આવશે બધા સાચા છે. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો સર્વપ્રથમ ઉપદેશ છે તે સારનાથમાં આપવામાં આવ્યો હતો. ઓપ્શન બી. નીચે આપેલા વિધાનો પૈકી ખોટું વિધાન પસંદ કરો. આમાંથી ખોટું કયું છે? તો અહીં સાચો જવાબ આવશે માત્ર એક ખોટું છે. એટલે એની પત્નીનું નામ યશોદા ન હતું, યશોધરા હતું. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? રાહુલ. તો એ સાચું છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, આર્યોની મુખ્ય ભાષા કઈ હતી? 4 ઓપ્શન આપેલા છે. 2, પુરાણોની સંખ્યા કેટલી છે? અને 3, ઋગ્વેદમાં સૌથી વધુ કયા દેવનો ઉલ્લેખ જોવા મળે છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દીજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.